ગુડ મોર્નિંગ બધાને ને સ્વાગત છે ફરીથી તમારા બધાયનું અમારા એક નવા વ્લોગમાં. ને આજે આપણે જવાનું છે માચિયાળા, કેમ કે આજે માચિયાળા આપણે ભોળીમાની તિથિ છે અને ત્યાં ઉત્સવ હોય છે, એટલે આપણે અહીંયા જવાનું છે. તો હાલો અહીંયા જઈને મળીએ. તો હાલો ફાઇનલી અમે નીકળી ગયા છીએ ગાઈસ ઓન ધ વે માછાળા જવા માટે. કેમ કે ને અમારે ટૂનો વેત આવ્યો, ફોરમાં વેત થઈ આવ્યો, એટલે અમે ટુ વ્હીલર જઈએ છીએ ત્યારે અને 3 જણા જઈએ છીએ. તો મળીએ માછાળા જઈને કન્ટિન્યુ. તો ભાઈ છે ને ટુ વ્હીલર લઈને આવીને એટલે આવી રામાયણ થાય. જો ભાઈ ઘડીક આગળ બેહવું, ઘડીક પાછળ બેહવું, એને ઊભું રહેવું નથી, બેહવું છે. બેહાડજો હાલો. જો ભાઈ અમારે 100 ભાઈ બેસી ગયા છે અને મેં બીજો હાડી પહેરીને મેળ નથી આવતો, બરાબર ને? ના ના, મને કાંઈ વાંધો નહીં. કમ્ફર્ટેબલ નથી, કમ્ફર્ટેબલ. હાલો વરસાદ ચાલુ છે ને, ગાયકા ભાગી જાય. હાલો સાટા વગડે ભાઈ. જો આવું છે અમે પોગી માછાળા ને પછી મળીએ. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે છે ને માછાળા પહોંચી ગયા અને અહીંયા છે ને તિથિનું આયોજન થઈ ગયું છે, કાર્યક્રમ થઈ ગયો ચાલુ. આપણે થોડાક લેટ પડ્યા પણ કાંઈ વાંધો નહીં. હાલો જોઈ લઈએ આગળ કાર્યક્રમ શું છે. તો પછી મળ્યા કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી છે ને મેં ભાઈ અત્યારે છે ને શ્રીફળ લાવવાના ભૂલી ગયા હતા અમરેલી થઈને. અત્યારે છે ને માછાળીની બજારોમાં શ્રીફળ ગોતવા નીકળ્યા છે હું અને અમારા ફઈનો સોરો જો અને આગભાઈ બીજા તાર નામ હું ચેતનભાઈ છે, ચેતનભાઈ વાણિયા. આપણે કોઈ છે ને રૂબરૂ નથી થયા, પહેલી વાર રૂબરૂ થાય છે ને. ગામ છે એમનું હા ભાઈ વિકળિયા, દામનગર વિકળિયા. અને આને તમે ઓળખો છો જોવાનને, એ છે અમારો ફઈનો સોરો. તો હાલો મળીએ અને શ્રીફળ ગોતીએ. જો બજારોમાં જો ભાઈ કીધું છે કે દુકાન છે પણ જોઈ ક્યાં હોય.
મહેમાનને કે જમીન જાજો કે તો શું જમશો પૂછતો તો હાલો મિત્રો છે ને ફાઇનલી બપોરા થઈ ગયા છે ને આપણે માછડા બી આવે છે ઘરે બપોરા કરવા બેસી ગયા છીએ અને જો અમારા મામાના છોરા જો બે બેસી ગયા છે એમ નથી કહેતા કે હાલો જમવા વિડીયો ચાલુ કર્યો ને એટલે કીધું હાલો જમવા એમ જો ઝપટી બોલાવી જ ભાઈ તો રોટલી પછી રોટલી કહેવાય જ નહીં પણ હવે મહેમાન થઈને આવે ઓછું ખવાય ને ડબ્બા જ મળ્યા હા સારું માંગે છે હવે નહીં માંગે દવાઈ ન માંગતો હો ભાઈ બસ તો હાલો બપોર આગળ લઈને પછી મળીએ કન્ટિન્યુ તો આપણે માછાડાથી ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે 6:30 કેમ કે અમારી યક્ષુભાઈને મજા નથી જો પૂતા ભૂત અને એને જવાનું હતું દવાખાને લઈને એટલે દવાખાને ગયા હતા આપણે અને હવે બીજું કંઈ આગળ લઈએ તો મળીએ સાંજે ચમતી વખતે કન્ટિન્યુ તો વાગી ગયા છે 7 અને રાંધવાનું તો મારે જોઈએ એટલે વ્યવસ્થા મારે કરવી જ પડશે તો આજ તો ખાલી દાળ ભાત ખવડાવી દેવાશે બીજું કાંઈ કરવું નથી બાય 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 બાય